નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે હિરલ। મંતવ્ય ન્યૂઝમાં આજે ખાસ ચર્ચા કરવાની છે પાર્કિન્સન ડિસીઝ નામનો જે રોગ જેને કંપાવત કહેવામાં આવે છે અને અત્યારે હાલ મોટા પ્રમાણમાં આના કેસીસ વધી રહ્યા છે। ત્યારે જોવા જઈએ તો મોટાભાગના વયસ્કો અને 21 થી 40 વર્ષની ઉંમર ધરાવતા લોકોમાં કેસ વધારે જોવા મળી રહ્યો છે। ત્યારે આખરે આ પાર્કિન્સન ડિસીઝ નામનો જે રોગ છે તે રોગ કેવી રીતે થાય છે, તેના લક્ષણો શું છે, તેનું નિદાન શું છે, આ બધાની ઉપર ચર્ચા કરવા માટે આપણી સાથે મંતવ્ય ન્યૂઝના સ્ટુડિયોમાં જોડાઈ ગયા છે ડોક્ટર હેલી શાહ, કે જે એક કન્સલ્ટન્ટ ન્યુરોલોજિસ્ટ છે, પાર્કિન્સન્સ ડિસીઝ અને મુવમેન્ટ ડિસઓર્ડર સ્પેશિયાલિસ્ટ તરીકે તેઓ સેવા બજાવી રહ્યા છે। આ સાથે જ તેમનું એક ગુરુકુળમાં ક્લિનિક છે, ચૈતન્ય એડવાન્સ ન્યુરોલોજિસ્ટ સેન્ટર તેમનું છે। આ સાથે જ તેઓ સ્ટર્લિંગ, એસવીપી અને જીવરાજ મહેતા જેવી મોટી હોસ્પિટલોમાં પણ તેઓ એક વિઝિટિંગ કન્સલ્ટન્ટ તરીકે પણ સેવા બજાવી રહ્યા છે। પહેલા તો હેલીબેન, આપનું મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે। ધન્યવાદ। હેલીબેન, આપણે જે પ્રકારે વાત કરી પાર્કિન્સન્સ ડિસીઝ નામની જે બીમારી, અત્યારે ઘણા બધા કેસીસ વધી રહ્યા છે, ત્યારે આ કેસ વધવાનું કારણ આપ શું જુઓ છો? અને સૌથી પહેલા અમારા દર્શક મિત્રોને આ પાર્કિન્સન્સ ડિસીઝ નામનો રોગ છે શું, એના વિશે માહિતગાર કરો। જે એક ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે, પાર્કિન્સન્સ ડિઝીઝ એટલે શું? તો પાર્કિન્સન્સ ડિઝીઝ એ એક પ્રકારનો ન્યુરો ડિજનરેટિવ ડિઝીઝ છે, એટલે કે વધતી જતી ઉંમરના કારણે મગજનો થતો ઘસારો અને એના જોવા મળતો રોગ। એમાં મગજમાં સબસ્ટન્શિયા નાયગ્રા નામના કોષો કોઈ કારણસર ક્ષતિ પામતા, નાશ પામતા જતા હોય છે। તેથી ડોપામીન બનવાનું અગત્યનું કેમિકલ છે, ન્યુરોટ્રાન્સમીટર જે એ ઓછું થતું જાય છે અને એના પરિણામે આપણે પાર્કિન્સનના લક્ષણો જોવા મળે છે। અને આ લક્ષણો શું છે? તો ધીમા પડી જવું, જેને કે બ્રેડિકાઇનેઝિયા કહેવાય, રેસ્ટ ટ્રેમર્સ એટલે કે લયબદ્ધ ધ્રુજારી આવી, આ ઉપરાંત બેલેન્સ બગડવું, હાથ પગ તથા ચહેરાના સ્નાયુઓ કડક થઈ જવા, આ વગેરે વગેરે લક્ષણો જોવા મળે છે અને આપણે ડિટેલમાં એના વિશે આગળ ચર્ચા પણ કરીશું। પણ આ રોગ વિશે સૌપ્રથમ માહિતી 1870માં ડૉક્ટર જેમ્સ પાર્કિન્સન્સે આપી હતી। તેમણે લંડનની સ્ટ્રીટ પર આવા અમુક પેશન્ટ જોયા હતા અને એના પછી એમણે આ રોગ વિશે વિસ્તૃત માહિતી આપી હતી અને એ ઉપર એમણે એસે ઓન શેકિંગ પાલ્સી લખ્યો હતો અને આ રોગ એમના નામ પર પાર્કિન્સન્સ ડિઝીઝ તરીકે ઓળખાય છે। અને આ રોગનું પ્રમાણ વધતું જતું જોવા મળે છે। એક કારણ તો કહી શકીએ કે થેન્ક્સ ટુ મેડિકલ સાયન્સ એડવાન્સીસ, કે જેથી લોકોનું એવરેજ લાઈફસ્પાન હવે 70-80 વર્ષ થઈ ગયું છે। એટલે પાર્કિન્સન્સ નહીં માત્ર, પણ ડિમેન્શિયા છે, અલ્ઝાઇમર્સ ડિમેન્શિયા જેને કહીએ આપણે, આ ઉપરાંત કેન્સર્સ છે, કેન્સરનું પ્રમાણ, બધા જે એવા બધા રોગો છે જે વધતી જતી ઉંમરના કારણે થતા હોય, એ બધા રોગોનું પ્રમાણ વધતું જતું જોવા મળે છે। અને પાર્ટલી એ આપણી લાઈફસ્ટાઈલને પણ જવાબદાર કહી શકીએ કે આપણી જે સ્ટ્રેસફુલ લાઈફસ્ટાઈલ, એન્ઝાયટી છે, લોકો વધારે પડતા સોશિયલ મીડિયાઝ ને બધામાં જ ઇન્વોલ્વ રહે છે, આ બધા ફેક્ટર્સ મળીને એક કારણ હોઈ શકે। અને એમાં પણ નાની ઉંમરે થતો, એટલે કે 21 થી 40 વર્ષની ઉંમરે જે જોવા મળે એવા પાર્કિન્સન્સ, યંગ ઓનસેટ પાર્કિન્સન્સનું પ્રમાણ વધતું ગયું છે, સ્પેશિયલી ઇન્ડિયામાં। જી બિલકુલ, તમે જે એના કારણો જણાવ્યા, પરંતુ શું વારસાગત પણ આ બીમારી થઈ શકે છે? રાઈટ। તો પાર્કિન્સન્સ ડિઝીઝ લગભગ વિશ્વમાં 1 કરોડ લોકો પાર્કિન્સન્સ ડિઝીઝથી પીડાય છે। હવે એના કારણોની વાત કરું તો મોટાભાગના કેસમાં કોઈ કારણ ન હોય, એટલે કે ઇડિયોપેથિક, 80 થી 85% કેસીસમાં ઇડિયોપેથિક હોય છે, કે જેમાં કોઈ ચોક્કસ કારણ નથી જાણી શકાતું। આમ છતાં લગભગ 15 થી 20% કેસમાં જીનેટિક કારણ, એટલે કે વારસાગત કારણ લાગુ પડી શકે છે, કે જેમાં દર્દીના કોઈ કુટુંબીજનોને પાર્કિન્સન્સ હોય તો દર્દીને પાર્કિન્સન થવાની શક્યતા રહે છે। હવે 21 થી 40 વર્ષની વયમાં પાર્કિન્સન્સ જોવા મળે તો એને યંગ ઓનસેટ પાર્કિન્સન્સ ડિઝીઝ કહેવાય। અને યંગ ઓનસેટ પાર્કિન્સન્સ ડિઝીઝ જો લેસ દેન 21 યર્સની એજમાં જોવા મળે, 21 થી ઓછી વયની ઉંમરમાં, તો તેને જુવેનાઇલ ઓનસેટ પાર્કિન્સન્સ ડિઝીઝ કહેવાય। ઓલમોસ્ટ એનું પ્રમાણ 10 થી 15% જીનેટિક ઓનસેટ પાર્કિન્સન્સ ડિઝીઝ કહી શકાય। પણ આ ઉપરાંત મોસ્ટ કોમનલી અત્યાર સુધી તો વયસ્કોમાં જ, એટલે કે 60 કે તેથી વધુ ઉંમરની વ્યક્તિઓમાં જ આ રોગ જોવા મળે છે, પરંતુ હવે સરપ્રાઇઝિંગલી યંગ ઓનસેટ પાર્કિન્સન્સના કેસીસ પણ વધી રહ્યા છે। અને પાર્કિન્સન્સ થવાના એક તો આપણે વાત થઈ ઇડિયોપેથી,
કે જે મોસ્ટ કોમન કારણ છે, 10 થી 15% જીનેટિક. પણ આ ઉપરાંત અન્ય કારણોની વાત કરું તો અમુક દવાઓની આડઅસર, જેમ કે એન્ટીસાયકોટિક, લિવોસલ્પિરાઇડ જે ગેસ એસિડિટી માટે વાપરવામાં આવે છે એવી દવાઓ, તથા ઝેરી તત્વો, ભારે ધાતુઓ, ગેસ, રસાયણ, પેસ્ટિસાઇડ્સ, કેમિકલ્સ કે જેમ કે ઓર્ગેનોફોસ્ફરસ પોઈઝનિંગ થતું હોય, એમપીટીપી, કાર્બન મોનોક્સાઇડ પોઈઝનિંગ, કે પછી વારે વારે થતી માથાની ઈજા, અમુક કિસ્સામાં વાયરસીસ, આ બધા ફેક્ટર્સ પણ રિસ્પોન્સિબલ હોઈ શકે છે. તેથી પાર્કિન્સન થવાના અનેક કારણો હોઈ શકે છે, પણ એ એક કોમ્પ્લેક્સ જીનેટિક, એન્વાયરમેન્ટલ, સ્ટ્રેસ, આ બધા ફેક્ટર્સ ભેગા મળી પાર્કિન્સન્સ માટે જવાબદાર હોઈ શકે છે. જી બિલકુલ, તબીબી ભાષામાં એવું કહેવાય છે કે 5 તબક્કામાં આ બીમારી થતી હોય છે, એટલે એના કંઈક 5 સ્ટેજ છે. તો શરૂમાં ખબર કેવી રીતે પડે કે તમે પાર્કિન્સન્સ ડિસીઝના તમે રોગી બની રહ્યા છો? મતલબ આખી એ પ્રોસેસ શું હોય છે, કઈ રીતે આ બીમારી પ્રવેશ કરે છે? રાઈટ. તો એવું કહેવાય છે કે જ્યારે પાર્કિન્સન્સ ડિઝીઝના લક્ષણોની શરૂઆત થાય ત્યારે લગભગ મગજમાં 80% જેટલા ડોપામિન બનાવતા કોષો નાશ પામતા જાય ત્યારે એ રોગના લક્ષણો જોવા મળે છે. અને એને તબીબી ભાષામાં 5 તબક્કામાં વહેંચી શકાય, જેમાં ફર્સ્ટ સ્ટેજ એ અર્લી સ્ટેજ પાર્કિન્સન્સ કહેવાય, જ્યારે સ્ટેજ 5 એ એડવાન્સ પાર્કિન્સન્સ ડિઝીઝ કહેવાય. અને એ શરૂઆતના તબક્કામાં જે શરૂઆતના તબક્કો હોય છે એમાં દર્દીને શું ચિહ્નો જોવા મળે, અથવા તો પાર્કિન્સનનું નિદાન કેવી રીતના થતું હોય છે, તો એના ચિહ્નોની વાત કરું તો એના ઇમ્પોર્ટન્ટ 4 ચિહ્નો હોય છે. એક તો રેસ્ટ ટ્રેમર્સ, એટલે કે આરામની પળોમાં હાથ અથવા પગની લયબદ્ધ ધ્રુજારી, રેસ્ટ ટ્રેમર્સ કહેવાય. રાઈટ, આમ વસ્તુ પકડો ત્યારે ધ્રુજારી આવે એવી નહીં, પણ આમ બેઠા બેઠા જ હાથ ધ્રુજે, એ રેસ્ટ ટ્રેમર એક ઇમ્પોર્ટન્ટ ચિહ્ન હોય છે. આ ઉપરાંત બ્રેડિકાઇનેઝિયા, એટલે કે ઐચ્છિક સ્નાયુઓની બધી ક્રિયાઓ ધીમી અને મંદ પડી જવી, એક ઇમ્પોર્ટન્ટ લક્ષણ છે. રિજિડિટી, એટલે કે ચહેરાના તથા હાથ પગના સ્નાયુઓ કડક થઈ જવા, કડકપણું મહેસૂસ થવું. આ ઉપરાંત બેલેન્સ બગડવું, ચાલતા ચાલતા બેલેન્સ ના રહેવું, પોસ્ચ્યુરલ ઇન્સ્ટેબિલિટી, આ ઇમ્પોર્ટન્ટ 4 કાર્ડિનલ ફીચર્સ છે. આ ઉપરાંત અક્ષરો ધીમા થઈ જવું, ચહેરાના હાવભાવ ઓછા થઈ જવા, પાપડ બંધ કરવાની આંખની ક્રિયા મંદ પડી જવી, ચાલતા ચાલતા એક બાજુનો હાથ પગ ઓછો હાલવો જેવા ચિહ્નો થી માંડીને એ જેવા મોટર ફીચર્સ કહી શકાય એ જોવા મળે છે. આ ઉપરાંત કેટલાક નોન મોટર ફીચર્સ જોવા મળે છે કે જેમાં થાક લાગવો, દર્દીને ઊંઘ ના આવી, શરૂઆતના તબક્કામાં ડિપ્રેશન, હતાશા, એન્ઝાયટી, ઊંઘની તકલીફો, અનિદ્રાના વિકારો, સ્મેલ ઓછી થઈ જવી, કબજિયાત, આ બધા નોન મોટર ફીચર્સ જોવા મળે છે. એટલે મોટર ફીચર્સ કે જે અમે તબીબી ભાષામાં નિદાન કરીએ, આ ઉપરાંત દર્દી જે પોતે અનુભવે છે એવા નોન મોટર ફીચર્સ પણ પાર્કિન્સન્સના ભાગરૂપે જોવા મળે છે. અને મોટા ભાગે ઇડિયોપેથિક પાર્કિન્સન્સ ડિઝીઝના દર્દીઓની શરૂઆત શરીરના એક ભાગથી, એટલે કે જમણી કે ડાબી બાજુથી શરૂઆત થાય અને ધીમે ધીમે આગળ જતા તે બંને બાજુ રોગ પ્રસરતો જોવા મળે છે. જી બિલકુલ, તમે પાર્કિન્સન્સ વિશે વાત કરી ત્યારે હવે અમારા દર્શક મિત્રોને એ પણ જણાવો કે પાર્કિન્સન્સ પ્લસ સિન્ડ્રોમ એટલે શું? રાઈટ, પાર્કિન્સન પ્લસ સિન્ડ્રોમ વિશે વાત કરું એ પહેલા હું પાર્કિન્સનના નિદાન વિશે વાત કરવા માંગીશ કે પાર્કિન્સનનું નિદાન અમે કેવી રીતના કરતા હોઈએ છીએ. તો જ્યારે આપણે જે ડિસ્કસ કર્યા એ બધા ચિહ્નો દર્દીને દેખાય ત્યારે કોઈ મૂવમેન્ટ ડિસઓર્ડર સ્પેશિયાલિસ્ટ કે નિષ્ણાત ન્યુરોલોજિસ્ટ પાસે દર્દીનું ચકાસણી કરાવવી જોઈએ, કારણ કે મોટા ભાગનું નિદાન અમે લોકો તબીબો ક્લિનિકલી, એટલે કે દર્દીને જોઈને અને એને એક્ઝામિનેશન કરીને કરતા હોઈએ છીએ. આ ઉપરાંત કેટલાક વિશિષ્ટ કેસમાં જ્યારે દર્દી પાર્કિન્સન્સ ડિઝીઝ છે કે એટિપિકલ પાર્કિન્સોનિઝમ, એટલે કે પાર્કિન્સન પ્લસ સિન્ડ્રોમ ધરાવે છે, એમાં કન્ફ્યુઝન હોય કે ડાઉટ હોય ત્યારે અમે MRI બ્રેઇન પણ સજેસ્ટ કરતા હોઈએ છીએ. કેટલાક વિશિષ્ટ કિસ્સામાં એફડોપા પેટ કે ટ્રોડાટ સ્કેન કે જ્યારે ડ્રગ ઇન્ડ્યુસ દવાઓના આડઅસરના કારણે થયો છે, વાસ્ક્યુલર પાર્કિન્સન્સ છે કે ખરેખર ઇડિયોપેથિક પાર્કિન્સન્સ ડિઝીઝ છે, એ જોવા માટે અમે કરાવતા હોઈએ છીએ. કેટલાક કિસ્સામાં પેટ MRI બ્રેઇન પણ આપણે સજેસ્ટ કરી શકીએ જ્યારે સેકન્ડરી પાર્કિન્સોનિઝમનું નિદાન સસ્પેક્ટ કરતા હોઈએ ત્યારે. અને યંગ ઓનસેટ પાર્કિન્સન્સ ડિઝીઝના નિદાન માટે આપણે અમુક કિસ્સામાં અમે લોકો જીનેટિક ટેસ્ટ ઓર્ડર કરતા હોઈએ છીએ. જીન બેઝ થેરાઝોમ સિક્વન્સ કરવામાં આવે છે. તે વિશિષ્ટ કિસ્સામાં યંગ ઓનસેટ પાર્કિન્સન્સમાં જીનેટિક ટેસ્ટ અમે એડવાઇસ કરીએ છીએ. એટિપિકલ પાર્કિન્સોનિઝમ એટલે કે પાર્કિન્સન પ્લસ સિન્ડ્રોમની વાત કરું તો મુખ્યત્વે એમાં PSP, MSA
CBS અને DLBDનો સમાવેશ થાય છે. આ બધા કોમ્પ્લેક્સ ટર્મિનોલોજી છે, પણ ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે જાણવું એ જરૂરી છે કે આ પાર્કિન્સન પ્લસ સિન્ડ્રોમને પાર્કિન્સન્સ ડિઝીઝથી અલગ પાડવા બહુ જરૂરી છે, કારણ કે તે દર્દીઓ સામાન્ય પાર્કિન્સન્સ ડિઝીઝની સરખામણીમાં ઝડપથી આગળ વધે છે, ફાસ્ટ પ્રોગ્રેશન હોય છે, અને એમાં દવાઓનો રિસ્પોન્સ પણ પાર્કિન્સન્સ ડિઝીઝમાં હોય એટલો સારો જોવા શરૂઆતમાં મળી શકે, પણ પાછળથી એટલો સારો જોવા ન પણ મળે. તો PSPની વાત કરું તો આ દર્દીઓ ધીમા પડવાની સાથે સાથે બેલેન્સ બગડવું, આંખોની મૂવમેન્ટ સ્લો થઈ જવી, વારે વારે પાછળની તરફ પડી જવું, એટલે શરૂઆતના તબક્કામાં જો દર્દી વારે વારે પડી જતું હોય, આંખોની મૂવમેન્ટ ઓછી થઈ ગઈ હોય, એને સ્પીચ અને સ્વોલોઈંગ પ્રોબ્લેમ, ગળે ઉતારવામાં તકલીફ, બોલવામાં તકલીફ, અવાજ બદલાઈ જાય, આવા ચિહ્નો હોય, પીઠના સ્નાયુઓ કડક થઈ ગયા હોય, તો એને PSP પ્રોગ્રેસિવ સુપ્રાન્યુક્લિયર પાલ્સી તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત MSA કે જેમાં ધીમા પડવાની સાથે સાથે બેલેન્સ બગડે, દર્દી સાઈડમાં પડી જાય, અથવા તો ઐચ્છિક અનુકંપી પરાનુકંપી તંત્રની ડિસબેલેન્સના કારણે, ગરબડના કારણે બ્લડ પ્રેશરમાં ફ્લક્ચ્યુએશન થાય, યુરિન રોકી ના શકાય, તો તેને MSA એટલે કે મલ્ટિપલ સિસ્ટમ એટ્રોફી તરીકે ઓળખાય છે. CBS એટલે એવા દર્દીઓમાં એક બાજુના હાથની મૂવમેન્ટ ઓછી થવી, અથવા તો એ હાથ વિચિત્ર રીતે હલનચલન કરે, એવી મૂવમેન્ટ જોવા મળે છે. DLBDના પેશન્ટમાં DLBD ડિફ્યુઝ ડિમેન્શિયા વિથ લેવી બોડીઝમાં દર્દીને શરૂઆતમાં જ ભ્રમણાઓ થવી, સ્લોનેસ સાથે મૂવમેન્ટ સ્લો થવી, એની સાથે સાથે ભ્રમણાઓ થવી, કે યાદશક્તિ ઓછી થવી જવી, એ જે રોગના શરૂઆતના તબક્કામાં જોવા મળતા હોય તો એને DLBD કહી શકાય છે. તો આ છે બધા એટિપિકલ પાર્કિન્સોનિઝમ એટલે કે પાર્કિન્સન પ્લસ સિન્ડ્રોમ. જી બિલકુલ, તમે સારવારની જે વાત કરી એટલે સારવાર ટૂંકમાં આની શક્ય છે ખરી, પરંતુ એક સવાલ એ થાય કે એટલે સારવાર સંપૂર્ણપણે થતી હોય છે, મતલબ સંપૂર્ણપણે આ બીમારી જે એ મટી જતી હોય છે, અને સાથે એક બીજો સવાલ એ પણ છે કે તમે હમણાં જે યાદશક્તિની વાત કરી કે આમાં યાદશક્તિ જે રોગી હોય છે એ ગુમાવતો જાય છે, તો યાદશક્તિ વધારવા માટે શું કરવાનું એ પણ અમારા દર્શક મિત્રોને જણાવો. યાદશક્તિ વધારવા માટે શું કરવું જોઈએ, એક ખૂબ જ સુંદર અને મહત્વનો પ્રશ્ન છે. એ ડિસ્કસ કરતા પહેલા હું પાર્કિન્સનની સારવાર વિશે માહિતી આપવા માંગુ છું, એ ડિટેલમાં માહિતી આપવા માંગુ છું, કારણ કે એ પ્રશ્ન ખૂબ જ મહત્વનો છે. તો પાર્કિન્સનની સારવાર કેવી રીતના કરશું? તો પાર્કિન્સનની સારવાર મુખ્યત્વે મેડિકલ એટલે કે દવાઓ દ્વારા કરી શકાય છે. આ ઉપરાંત સર્જિકલ મેનેજમેન્ટ કરી શકાય છે. હવે પાર્કિન્સન્સમાં અર્લી એટલે કે શરૂઆતનો તબક્કો કે અર્લી કે મોડરેટ, માઇલ્ડ ટુ મોડરેટ સ્ટેજ હોય ત્યારે મોટાભાગે અમે દવાઓથી એનું મેનેજમેન્ટ કરતા હોઈએ છીએ. પહેલાં તો એ વાત જણાવી દઈશ કે પાર્કિન્સનથી મિત્રો બિલકુલ ગભરાવાની કે ડરવાની જરૂર નથી. હાલમાં આપણી પાસે સુંદર ચિકિત્સા દવાઓ અવેલેબલ છે. આ ઉપરાંત એડવાન્સ કેસીસ માટે ડિવાઇસ એડેડ થેરાપીઝ પણ અવેલેબલ છે કે જેનાથી આ દર્દીઓનું ભવિષ્ય ખૂબ જ ઉજળું બની ગયેલું છે. તો દવાઓની વાત કરું તો મોટાભાગે લિવોડોપા જે ગોલ્ડ સ્ટાન્ડર્ડ દવા છે જે અમે યુઝ કરીએ છીએ, મોટાભાગે એ પુખ્ત કે વયસ્ક માટે યુઝ કરતા હોઈએ છીએ, પણ ક્યારેક નાની વયમાં એટલે કે 50 વર્ષ કે તેથી નાની વયમાં જો આ રોગ થાય ત્યારે મોટાભાગે અમે ડોપામિન અગોનિસ્ટનો ઉપયોગ કરતા હોઈએ છીએ, પરંતુ એ કેસ ટુ કેસ એમાં વેરિએશન હોઈ શકે, અને કઈ દવાઓ વાપરવી અને કઈ દવાઓનું સંયોજન વાપરવું એ દર્દીઓના ચિહ્નો, લક્ષણો તથા એનું ક્લિનિકલ સિવિયરિટી એની કેટલી છે, રોગની તીવ્રતા કેવી છે તે ઉપરથી અમે નક્કી કરતા હોઈએ છીએ. પણ લિવોડોપા એ મેઇન જે ડોપામિન તત્વ બ્રેનમાં બનાવે છે એની મેઇન ઇમ્પોર્ટન્ટ દવા છે, અને જે અમે ખાસ વાપરતા હોઈએ છીએ. આ ઉપરાંત વપરાતી અન્ય દવાઓની વાત કરું તો અન્ય દવાઓમાં ડોપામિન અગોનિસ્ટ છે, એમેન્ટેડિન છે, એન્ટીકોલિનર્જિક ડ્રગ્સ છે, માઓબી ઇનિબિટર્સ, UMT ઇનિબિટર્સ વગેરે અલગ અલગ અનેક દવાઓ છે જે તમારે તમારા ન્યુરોલોજિસ્ટ કે મુવમેન્ટ ડિસઓર્ડરની સ્પેશિયાલિસ્ટની સલાહ મુજબ વાપરવી જોઈએ. આ ઉપરાંત ફિઝિયોથેરાપી, ઓક્યુપેશનલ થેરાપી, સ્પીચ ફોલોઈંગ થેરાપીનું એટલું જ ઇમ્પોર્ટન્સ છે. અને આ દિશામાં એટલી બધી શોધખોળ, એટલા બધા એડવાન્સીસ થઈ રહ્યા છે કે એના કારણે દર્દીઓનું ભવિષ્ય ખૂબ ઉજળું છે, અને એનાથી દર્દીઓ અને તબીબોમાં પણ આશાનું એક મોટું કિરણ છે. વાત કરું તો એમાં અત્યારે એપોમોર્ફિનનું સબક્યુટેનિયસ પંપ જે ચામડી પર મૂકી શકાય છે. આ ઉપરાંત એપોમોર્ફિન પેન તરીકે યુઝ કરી શકાય, સબલિંગ્યુઅલ એટલે જીભ પર મૂકી શકાય એવી રીતના પણ એપોમોર્ફિન નામનું દ્રવ્ય યુઝ કરી શકાતું હોય છે. એટલે એપોમોર્ફિન સબક્યુટેનિયસ પેન તથા લિવોડોપાનો મુખ વાટે લેવાતો પંપ જેને ઓરલ પંપ કહેવાય, જે ઇમ્બ્રીજા નામથી અવેલેબલ છે, જે હાલમાં USA માં અવેલેબલ છે. આ એપોમોર્ફિન પેન તથા આ પંપ
ઓરલ ઇન્હેલેશન લિવોડોપા પંપ એ બંને રેસ્ક્યુ થેરાપી તરીકે યુઝ કરી શકાય. એટલે કે અચાનક જ જ્યારે દર્દીનો પાવર જતો રહે અન્ય દવાઓ વાપરવા છતાં પણ, ત્યારે રેસ્ક્યુ થેરાપી તરીકે મિનિટોમાં એની અસર આવે છે. પણ એ અસર લગભગ 1 થી 2 કલાક સુધી ચાલે છે, જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વાત છે. આ ઉપરાંત જ્યારે એડવાન્સ કેસ હોય છે પાર્કિન્સન્સના એડવાન્સ કેસીસમાં, એટલે કે જ્યારે રોગમાં અમુક વર્ષો વીતી ગયા હોય, 5 વર્ષ કે તેથી વધુ વર્ષ, અને દર્દીને જ્યારે ડિસ્કાઇનેઝિયા એટલે મોટર ફ્લક્ચ્યુએશન આવે કે જેથી લીવોડોપાની આડઅસરના કારણે આમાં ડાન્સિંગ મૂવમેન્ટ થાય, હલવાનું થાય, અથવા તો દવાનો પાવર વહેલો જતો રહે, દવાની આડઅસર થાય, દવાને જે નિર્ધારિત અસર હોય એના કરતાં વહેલો પાવર જાય અથવા તો મોડો આવે પાવર, એવા કિસ્સામાં આપણે ડીપ બ્રેઇન સ્ટિમ્યુલેશન સર્જરી કરી શકીએ છીએ. આ ઉપરાંત હાલમાં MR ગાઇડેડ ફોકસ અલ્ટ્રાસાઉન્ડ કરી શકાતું હોય છે. આ ઉપરાંત એક પંપ અવેલેબલ છે જે યુએસએમાં અવેલેબલ છે, જેને લિવોડોપા કાર્બિડોપા ઇન્ટેસ્ટિનલ જેલ કહેવાય છે, જે પેટમાં જેજુનમમાં મૂકવામાં આવે છે. બેટરી ઓપરેટેડ પંપ હોય છે જેમાંથી કન્ટિન્યુઅસલી દવા રિલીઝ થયા કરે. આ ઉપરાંત આપણે એપોમોર્ફિન પંપની વાત કરી, જે કન્ટિન્યુઅસ સબક્યુટેનિયસ એપોમોર્ફિન ઇન્ફ્યુઝન પંપ રૂપે જોવા મળે છે, એ પણ આપણે મૂકી શકતા હોઈએ છીએ. પણ આ બધી થેરાપીમાં જો પ્રચલિત અને સલામત અને સુયોગ્ય હોય તો એ ડીપ બ્રેઇન સ્ટિમ્યુલેશન સર્જરી છે. ડીપ બ્રેઇન સ્ટિમ્યુલેશન સર્જરી વર્ષોથી આપણા દેશમાં થતી આવી છે. તેમાં મગજના અમુક સુયોગ્ય કોષો કે જે પાર્કિન્સનના લક્ષણો ઉત્પન્ન કરે છે, તેમને આપણે ઇલેક્ટ્રોડની મદદથી ઉત્તેજિત કરી શકીએ છીએ. અને એ ઇલેક્ટ્રોડ બ્રેનના પેસમેકર, જે છાતીની નીચે બેસાડવામાં આવે છે અને વાયર સાથે જોડવામાં આવે છે, અને એ બેટરી ઓપરેટેડ હોય છે કે જેથી મગજના કેન્દ્રો ઉત્તેજિત થાય છે, જેથી દવાઓ ઓછી થઈ શકે છે, દર્દીઓની ક્વોલિટી ઓફ લાઈફ સુધરી શકે છે, અને એના પરિણામો ખૂબ સુંદર આવે છે. અને સર્જરી ખૂબ જ સક્સેસફુલ સર્જરી છે, જે પાર્કિન્સનના એડવાન્સ કેસીસમાં ખાસ યુઝમાં લેવી જોઈએ. આ ઉપરાંત અન્ય થેરાપીની વાત કરું તો સુયોગ્ય કિસ્સામાં પણ આ ડીપ બ્રેઇન સ્ટિમ્યુલેશન એડવાન્સ પાર્કિન્સન્સના ડિઝીઝ માટે ઉપયોગી બને છે. અને એના માટે અમારે પહેલાં એની મેમરી ચેક કરવી પડે, લિવોડોપા ચેલેન્જ નામનો ટેસ્ટ કરવો પડે કે જેમાં દવા બંધ કરીને અને દવા આપીને એને કેટલો સુધારો થાય છે એ ચેક કરીએ. એટિપિકલ પાર્કિન્સનના કે પાર્કિન્સન પ્લસ સિન્ડ્રોમના દર્દીઓ માટે ડીપ બ્રેઇન સ્ટિમ્યુલેશન સર્જરી એટલી ઉપયોગમાં આવતી નથી. જી બિલકુલ. MR ગાઇડેડ FUS થી વાત કરું તો એમાં હાઈ ફ્રીક્વન્સી અલ્ટ્રાસાઉન્ડ કિરણોની મદદથી, MRIની મદદથી જે કોષો હોય છે કે જેનાથી પાર્કિન્સનના લક્ષણો ઉત્પન્ન થતા હોય છે, એમને ફોકસ કરીને ટાર્ગેટ કરીને એમને એનો નાશ કરી શકાય છે, અને તેથી પાર્કિન્સનના લક્ષણમાં સુધારો લાવી શકાય છે. આ એક નોન ઇન્વેઝિવ સર્જરી છે, જે નોન ઇન્વેઝિવ પદ્ધતિ છે જેમાં સર્જરીની જરૂર નથી પડતી. પણ DBS નો ફાયદો એ છે કે રિવર્સિબલ અને ફિઝિયોલોજીકલ છે, અને એમાં કરંટની માત્રા ઓછી વધતી કરી શકીએ, અને એમાં કાયમી છેદગ્રસ્ત નથી થતો. આમાં કાયમી છેદગ્રસ્ત થતો હોય છે. આ ઉપરાંત ટાર્ગેટેડ એબ્લેશન, લિઝનલ સર્જરીઝ પણ છે, જે પહેલા બહુ ઉપયોગમાં આવતી હતી. પણ હાલમાં DBS સર્જરી આપણે ઇન્ડિયામાં પણ, ઇવન અમદાવાદમાં પણ અમે સ્ટર્લિંગ હોસ્પિટલ ખાતે પણ આ સર્જરી કરીએ છીએ, એના પરિણામો બહુ જ સુંદર છે. એટલે ખાસ હું અપીલ કરીશ કે જો તમારું દર્દી એડવાન્સ પાર્કિન્સન્સનું હોય અથવા તો ઇવન પાર્કિન્સન્સ ડિઝીઝ હોય તો તમારે તમારા મૂવમેન્ટ ડિસઓર્ડર સ્પેશિયાલિસ્ટનો સંપર્ક કરવો જોઈએ, અને DBSનું કેન્ડિડેટ છે કે નહીં એ વિશે ચોક્કસ ચકાસણી કરવી જોઈએ. જી બિલકુલ. હેલીબેન, તમે અમારી સાથે મંતવ્ય ન્યૂઝમાં જોડાયા અને અમારા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી એ બદલ આપનો આભાર. જી બિલકુલ. તો આપણી સાથે હેલીબેન જોડાયા હતા, હેલીબેન શાહ, જેમને પાર્કિન્સન્સ ડિસીઝ રોગ શું હોય છે, તેના લક્ષણો શું હોય છે અને તેની સારવાર કેવી રીતે કરવામાં આવે છે, એ તમામ મુદ્દાઓ પર તેમણે વાતચીત કરી છે. ત્યારે ચર્ચામાં હાલ બસ આટલું જ. ફરી મળીશું એક નવા મુદ્દા સાથે. નમસ્કાર.